નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં અમે તમારા માટે એક સરકારી ભરતી લઈને આવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે આ GSSB ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે અમે તમને એ પણ જણાવવાના છીએ કે તમે આ ભરતીમાં કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આ વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ GSSB ભરતી દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. તેમાં કેટલી જગ્યાઓ છે? તો કે કુલ 154 જગ્યાઓ છે. અને તેમાં કયા કયા પદો ઉપર છે? તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે અસિસ્ટન્ટ મશીનમેનમાં 70 જગ્યા, અસિસ્ટન્ટ બાઇન્ડરમાં 66 જગ્યા, કોપી હોલ્ડરની 10 પોસ્ટ, પ્રોસેસ અસિસ્ટન્ટની 3 પોસ્ટ, ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટરની 5 ખાલી જગ્યા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 154 ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. વાત કરીએ આ GSSB ભરતી માટે વય મર્યાદાની, તો તેમાં વિદ્યાર્થી મિત્રો તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષ. જો તમારી ઉંમર 18 વર્ષથી 33 વર્ષ વચ્ચે હોય તો તમે આ ભરતીમાં તમારું ફોર્મ ભરી શકો છો. આગળ વાત કરીએ GSSB ભરતી માટે આવશ્યક દસ્તાવેજ કયા કયા જોઈએ, તો ચાલો તે પણ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ દસ્તાવેજનું લિસ્ટ આપેલું છે. જેમ કે કયા કયા? તો કે આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, માર્કશીટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, ડિગ્રી, જાતિનો દાખલો, મોબાઈલ નંબર. આ દસ્તાવેજો સિવાય અમુક દસ્તાવેજોની જરૂર પડી શકે છે. તો કે આટલા તો ફરજિયાત દસ્તાવેજો જોઈશે જ અને આના સિવાય કદાચ કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડી શકે છે. હવે વાત કરીએ કે GSSB ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ કઈ છે, તો તેમ કઈ તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થાય? તો વિદ્યાર્થી મિત્રો તમને જણાવવા માંગીએ છીએ કે ફોર્મ ભરવાના 16 એપ્રિલથી ચાલુ થઈ ગયા છે. તો તમે જલ્દીથી જલ્દી આ ભરતી માટે ફોર્મ ભરી શકો છો અને 30 એપ્રિલ સુધી તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો. હવે વાત કરીએ કે ફોર્મ ભરવું કઈ રીતે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે આ ભરતી GSSB ભરતી માટે ફોર્મ ભરવું હોય તો તમારે સૌપ્રથમ આ વેબસાઇટને તમારે ઓપન કરી દેવાની છે. તો કઈ કે www.ojasgujarat.government.in આ વેબસાઇટને તમારે ગૂગલ અથવા ક્રોમમાં ઓપન કરી દેવાની છે. ત્યારબાદ તમારે ત્યાં શું કરવાનું? તો કે સૌપ્રથમ આપેલી વેબસાઇટને ગૂગલમાં ઓપન કરો. આ વેબસાઇટમાં હોમ પેજ ઉપર તમને GSSB ભરતી એપ્લાયનો ઓપ્શન મળશે, તેના ઉપર ક્લિક કરીને તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને આ વિડીયોથી કંઈક નવી માહિતી મળી હશે, ભરતી વિશે જાણવા મળ્યું હશે. અને જો વિદ્યાર્થી મિત્રો તમે આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.